નમસ્કાર દર્શક મિત્રો, હું શ્વેતા કહાર હેડલાઇન ન્યૂઝના બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। વોર્ડ નંબર 18ના ભાજપ પ્રમુખ પાર્થ પટેલનો મૃતદેહ મહીસાગર નદીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં મચી ચકચાર। કેરળમાં વિદ્યાર્થીની હત્યાના વિરોધના ભાગરૂપે એમએસ યુનિવર્સિટી ખાતે એબીવીપી વિદ્યાર્થી સંગઠન દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન। પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત અશોકનગર સોસાયટીના રહીશોએ સ્થાયી સમિતિના ચેરમેનને કરી રજૂઆત। લીંબુના ભાવમાં નોંધાયો ધરખમ વધારો। લીંબુ હાલ 150 થી 200 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે। તો હવે જોઈએ વિગતવાર સમાચાર। માંજલપુર વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર 18ના ભાજપ પ્રમુખ પાર્થ પટેલનો મૃતદેહ મહીસાગર નદીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા અને વોર્ડ નંબર 18ના ભાજપ પ્રમુખ પાર્થ પટેલનો મૃતદેહ મહીસાગર નદીમાંથી મળી આવતા આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવ્યું હતું। બનાવની જાણ થતાં ભાજપના દંડક શૈલેષ પાટીલ સહિત કાર્યકર્તાઓ અંકલાવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા। વોર્ડ નંબર 18ના ભાજપ પ્રમુખ પાર્થ પટેલને કેટલાક સમયથી તેમના પરિવારમાં આંતરિક ઝઘડા ચાલતા રહ્યા હતા, જેના કારણે કંટાળીને ઘરેથી નીકળી ગયા હોવાનું બહાર આવ્યું હતું અને સવારે મહીસાગર નદીમાંથી તેઓનો મૃતદેહ મળી આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે અગાઉ પાર્થ પટેલના પત્નીએ તેના વિરુદ્ધ પાર્થ શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની માંજલપુર પોલીસ મથકે અરજી કરી હતી, જેથી તેના બચાવમાં ભાજપના સ્થાનિક કાઉન્સિલરો અને અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા અને આજે તેમના અવસાનથી ભાજપના કાર્યકર્તાઓમાં શોકની લાગણી પ્રસરી છે। આજવા રોડ અશોકનગર સોસાયટીના રહીશો છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની લાઇનથી વંચિત રહેતા આજે સ્થાયી સમિતિના ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા। વડોદરા શહેરમાં ઘણા વિસ્તારોમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ છે, તેમાંય હવે ઉનાળાની શરૂઆત થતાં આ પાણીની સમસ્યામાં પાલિકા તંત્રના પ્રતાપે કદાચ વધારો જ થશે। જ્યારે વડોદરાના આજવા રોડ અશોકનગર સોસાયટીના રહીશો દ્વારા વોર્ડ નંબરના કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવાને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ યોગ્ય જવાબ અને નિરાકરણ ન આવતા સ્થાનિક લોકો આજે એકત્રિત થઈને પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। આજવા રોડ વોર્ડ નંબર 5માં સમાવિષ્ટ વિસ્તાર અશોકનગર સોસાયટીના રહીશો છેલ્લા 1 વર્ષથી પીવાના પાણીની લાઇનથી વંચિત રહેતા સ્થાયી સમિતિના ચેરમેનને રજૂઆત કરવા પહોંચ્યા હતા। પાણીની સમસ્યાથી ત્રાહિમામ રહીશોએ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી। અમે આવ્યા છીએ ગાડી ચેરમેનને મળવા માટે આવ્યા છીએ। અમે વોર્ડ નંબર 5માંથી અશોકનગર સોસાયટી મહાવીર હોલની સામે ત્યાંથી આવ્યા છીએ। અમારે 30 વર્ષથી ફાઇલ અમારી ગટર લાઇન છે ને તે પાણીની લાઇન છે તે બદલાતી જ નથી। અંદરથી કાણા પડી ગયા છે, અંદરથી ગંદુ પાણી આવે છે અને અમે 10 મહિનાથી ફાઇલ મૂકેલી છે, પણ હજી અમારી ફાઇલનું કોઈ સોલ્યુશન આવ્યું નથી। એટલે સ્મિતાબેન ચૌહાણ, એટલે અમે ચેરમેનને મળવા આવ્યા હતા। એ ચેરમેન પણ અમારે ત્યાં વચ્ચે આવી ગયા હતા મહિના પહેલાં, શીતલભાઈ મિસ્ત્રી, પણ અમને એવું કહ્યું કે થઈ જશે, અઠવાડિયામાં પણ કશું કામ થયું ને એટલે અમારે સ્પેશિયલ આજે એમને મળવા આવવું પડ્યું છે। અમને પોઝિટિવ જવાબ આપ્યો છે કે તમારે અઠવાડિયાની અંદર કામ થશે। હા, સ્થાનિક કોર્પોરેટરને અમે એમને કહ્યું છે કે લેખિતમાં પણ આપ્યું છે અને એમણે એવું કહ્યું પણ છે કે અમે આગળ ફાઇલ મોકલી દીધી છે, પણ આગળથી કામ થતું નથી તમારું। હા, હું વોર્ડ નંબર 5માંથી અશોકનગર સોસાયટી આજવા રોડ મહાવીર હોલની સામે અમારા કેટલાક પ્રશ્નો હતા અને એ પ્રશ્નોની રજૂઆત અમે 1 વર્ષ પહેલાં કરેલી હતી। મેં લેખિતમાં પણ આપ્યું હતું, પણ લેખિતમાં આપ્યા પછી અમારી જે ફાઇલ તૈયાર કરવામાં આવી એ ફાઇલો ક્યાં અને કેવી રીતે તૈયાર થાય છે એના માટે મેં ઘણું બધું પુટઅપ લેતો રહ્યો। ત્યાંથી અમને સંતોષકારક એવા જવાબો મળતા નહોતા, એટલે આજે અમારે ન છૂટકે સીધા ચેરમેન સાહેબને મળવા માટે આવવું પડ્યું છે અને ચેરમેન સાહેબે અમને એક પોઝિટિવ જવાબ આપ્યો છે કે તમારું કામ થશે। એ પહેલાં પણ ચેરમેન સાહેબ અમારી સોસાયટીમાં આવ્યા હતા અને અમારા પ્રશ્નોની રજૂઆત અમે કરી હતી। એ લગભગ 10 દિવસ થઈ ગયા, ત્યારે મને કહ્યું હતું એમને કે તમારું વર્કઆઉટ થઈ ગયું છે, તમારી ફાળવણી પણ થઈ ગઈ છે, પણ અમે જ્યારે જે માણસો પાસે કામ કરાવવાનું છે એ વોર્ડ નંબર 5ના એન્જિનિયર પાસે ગયા। એ એન્જિનિયરે અમને જવાબ એવો આપ્યો કે તમારી ફાઇલ તૈયાર થઈ ગઈ છે અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને અમે મોકલી આપી છે। એક્ઝિક્યુટિવ એન્જિનિયરને મને ટેલિફોનિક વાત થઈ ત્યારે એન્જિનિયરે અમને એવો જવાબ આપ્યો કે આવી તો અમારી પાસે કોઈ ફાઇલ આવી નથી। એટલે અમને ધ્રાસકો પડ્યો કે અમારી ફાઇલ 1 વર્ષથી રખડે છે ક્યાં। એટલે આજ રોજ અમે સોસાયટીના બધા સદસ્યો સીધા ચેરમેન સાહેબને અમારી સમસ્યા છે પાણીની નવી લાઈન નાખવા માટેની, અને અમારા પ્રફુલ્લાબેન જેઠવા છે, ડૉક્ટર હિતેન્દ્ર પટેલ છે। હા, પ્રફુલ્લાબેનને મેં રજૂઆત કરીને લેખિતમાં અરજી આપી હતી અને એમને મને કહ્યું હતું કે મારી કક્ષાએ
જ્યાં ફાઇલ પહોંચાડવાની છે ત્યાં અમે પહોંચાડી દીધી છે. છતાં પણ 1 વર્ષ નીકળી ગયું એટલે અમને એમ કહ્યું કે ભાઈ હું એ તો કોર્પોરેશનમાં ફાઇલ મોકલી દીધી છે, એન્જિનિયર પાસે તપાસ કરો. અમે એન્જિનિયરને પૂછ્યું કે અમારી ફાઇલ આવી છે કેટલે, તો એમણે હિતેન્દ્રભાઈ જ્યારે હતા ત્યારે હિતેન્દ્રભાઈને સ્પેશિયલી અમે મળવા નહોતા ગયા, પણ અમને સ્થાનિક કક્ષાએથી એવું આશ્વાસન મળ્યું હતું કે ભાઈ ફાઇલ આપની પુટઅપ થઈ ગઈ છે અને યોગ્ય રસ્તા ઉપર જઈ રહી છે. અમારા સોસાયટીના લગભગ 25 મકાનો છે અને અશોકનગર. મારું નામ નરેન્દ્રભાઈ ચૌહાણ. વડોદરા દબાણ શાખા દ્વારા તુલસીવાડી શાક માર્કેટ પાસેથી 50 જેટલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વડોદરા શહેરના તુલસીવાડી વિસ્તારમાં તુલસીવાડી ચાલીના રહીશોના ગેરકાયદેસર દબાણો અગાઉ દૂર કરવામાં આવ્યા હતા, જે બાદ અહીંયા દબાણો પુનઃ ઊભા થઈ ગયા હતા, જેથી રાહદારીઓ અને વાહન ચાલકોને અહીંથી પસાર થવામાં તકલીફ ઊભી થતી હતી. પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે કોર્પોરેશને દબાણ કરનાર સ્થાનિક રહીશોને તેમના દબાણ સ્વેચ્છાએ દૂર કરવા અગાઉ પણ નોટિસો પાઠવી હતી. તેમ છતાં દબાણ રહીશોએ દૂર કર્યા ન હતા. આખરે આજે ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે તુલસીવાડી ચાલીના 50 જેટલા રહીશોએ વધારાના ઊભા કરેલા ઓટલા, બાથરૂમ, દિવાલ સહિતના દબાણો દૂર કર્યા હતા. 2 જેસીબી મશીન, કટર, બ્રેકર સાથે 35 જેટલા કર્મચારીઓનો સ્ટાફ અને ભાંડવાડા પોલીસની ટીમને સાથે રાખીને સમગ્ર કાર્યવાહી કરવામાં આવી હતી. રોજ કમિશનર સાહેબ શ્રીના આદેશ અને ડાયરેક્ટર સાહેબનું સૂચન મુજબ કારેલીબાગમાં તુલસીવાડીમાં ગટર લાઇનની ઉપર આવતા, ડ્રેનેજના લાઇનની ઉપર આવતા રસોડા, બાથરૂમ એના બાંધકામ જે પણ ગેરકાયદેસર બાંધકામ છે તે તોડવાની કામગીરી કુંભારવાડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સાથે રાખી તથા ટીડીઓનો સ્ટાફ સાથે રાખીને હાલ કામગીરી ચાલુ છે. કેટલા મકાનો તોડવામાં? આશરે 50 યુનિટ જેવું જાણવા મળેલ છે. મારું નામ દેવુભા, દબાણ ઇન્સ્પેક્ટર તથા ઈઆરઓ આઈસી દેવુભા ગોહિલ. ખંડેરાવ માર્કેટ પાછળ ફ્રૂટ વેપારીઓના 17 વાહન જપ્ત કરાતા વેપારીઓએ વિરોધ દર્શાવી દબાણ શાખાના અધિકારીને રજૂઆત કરવા પહોંચ્યા હતા. શનિવારે દબાણ શાખાએ રોડ પર પાર્ક કરેલા 17 વાહનોને ફ્રૂટના જથ્થા સાથે જપ્ત કર્યા હતા, જેનો વેપારીએ વિરોધ કર્યો હતો. આજરોજ ફ્રૂટના વેપારીઓએ પાલિકા ખાતે પહોંચી દબાણ શાખાના અધિકારી મંગેશ જયસ્વાલ સમક્ષ વિરોધ કર્યો હતો. વેપારીઓએ કહ્યું હતું કે અમે દંડ ભરવા તૈયાર છીએ, પણ અધિકારીઓ વાહનો પરત આપતા નથી. બીજી તરફ પહેલા 1000 કે 2000 લેતા હતા અને હવે 17000 માંગે છે. વેપારીઓએ આ અંગે જણાવતા કહ્યું કે જ્યારે દબાણની કામગીરી થતી હતી ત્યારે સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકા સ્થળ પર હાજર રહ્યા હતા. જ્યારે ખંડેરાવ માર્કેટ ફ્રૂટ એસોસિએશનના પ્રમુખે જાગૃતિ કાકા સાથે ટેલિફોનિક વાત કરી ત્યારે તેમણે જવાબ આપવાનો સતત ઇનકાર કર્યો હતો. વેપારીઓ દ્વારા પોતાની રજૂઆત મીડિયા સમક્ષ જણાવી હતી. અહીંયા હમણાં અમે જયસ્વાલ સાહેબની ઓફિસમાં અમે લોકો આવ્યા છે અને એમના જોડે રજૂઆત કરી હતી 3 દાડા પહેલાં કે તમે ગાડીઓ અમારી છૂટી જાય એમ પ્રમાણે બહારની બધી ગાડીઓ છે, તેમ છતાં કે એ લોકો 17,000 રૂપિયા દંડની માંગ કરતા હતા કે 17,000 રૂપિયા. હવે ખરેખર જે પિકઅપનું જે લોકોનું દંડની વ્યવહાર છે એ લોકો એ પ્રમાણે લે તો વાત સીધી છે, પણ એ લોકો 17,000 રૂપિયાની ખોટી માંગણી કરીને અને 3 દાડા અમારા એમને જ કાઢ નાખ્યા છે. ડ્રાઈવર ક્યાંથી ભરશે કે વેપારી ક્યાંથી ભરશે એ વાત અલગ છે, પણ આ લોકો કંઈ બી એ પ્રમાણે વ્યવસ્થા હાલતા નથી કે ભાઈ સામે વાળો ગાડી કેમ ના છોડાવે. 17,000 રૂપિયા દંડ માંગે છે. 17,000 રૂપિયા દંડ એના માટે માંગે છે કે ગાડી સવારમાં એ લોકો ત્યાંથી લઈ ગયા છે અને કે જે હવે 17,000 ભરશો તો અમે ગાડી છોડ. સવારનો સાહેબ 7:30 વાગ્યા, 7:45 વાગ્યા આ લોકો ગાડી લઈ ગયા છે અને સવારમાં કંઈ 7:30, 8:45 વાગ્યા સુધી 9 વાગ્યા સુધી ગાડીઓ ખાલી થાય છે. તેમ છતાં સવારમાં વહેલા ગાડીઓ ત્યાંથી લઈ ગયા છે અને એ પ્રમાણે વાત કરે કે હવે તમે 17,000 રૂપિયા દંડ ભરો, તો 17,000 રૂપિયા દંડ વ્યવહારિક નથી. કોઈ સ્થાનિક કોર્પોરેટર ત્યાં આપણે જાગૃતિબેન કાકા આવ્યા હતા, એમને કંઈક શાકભાજી લેવા માટે જવું હતું ને તો અમને થોડું ટ્રાફિકની કંઈ અડચણ નડી હતી. પછી એમને ફોન કરીને કંઈક બોલાયા હતા બધાને, એને બધાની ગાડીઓ લઈને ત્યાં ડિટેન કરીને ત્યાં સુધી ત્યાં आटलादरा मोकली अभी. हम इधर खंडेराव मार्केट आए थे महाराष्ट्र से कच्चा माल लेके, किसान का अंगूर. अगर 9 तारीख में इधर हम पहुँचे तो 9 तारीख में 7:30 बजे हमारा गाड़ी इधर से उठा के, कोई एम्प्टी था कोई लोडिंग था, ये कॉरपोरेशन वालों ने उठाया इधर से, उधर लेके गए छोड़ते. इधर बोलते शाम को फ़ोन किया कि छोड़ने वाले, 1 दिन 15 दिन का बोले, 15 दिन का बात ख़त्म हो गया. शाम को हमको फ़ोन आया, बोले 17,000 में छोड़ेंगे. हमारे पास उधर हम इतना दूर आते कम से कम 800-900 किलोमीटर, हमको बचता है 3,000 रुपये एक चक्कर के अंदर. हमारे गाड़ी को हम लोन पे उठाए 20,000 रुपये उसको किराया है, हमारा खर्चा भी होता है खाने पीने का. अभी कम से कम 4, आज का 4था दिन है, उसमें 4थे दिन में हमको ये बोल रहे कल छोड़ेंगे, आज छोड़ेंगे. शनिचर गया, संडे गया,
अभी वो मंडे को सोमवार के दिन भी बोला हमको कि छोड़ने वाले, सोमवार के दिन भी राजा है, बोला ठीक है। आज भी छोड़ने का कुछ निर्णय नहीं, हमको कुछ इधर बोला नहीं, हमको कुछ मतलब हमारे पास कोई लेटर दिया नहीं, हमको बताया नहीं। हमारे व्यापारी लोग भी छोड़ने के लिए तैयार है, पर ये कॉरपोरेशन वाले इधर से कोई उनको लेटर नहीं दे रहे, कोई छोड़ने का नाम ही नहीं ले रहे थे। अभी इधर आके कुछ बात कर रहे हमको, हमारे वो सेठ लोग ने समझाया कि वो बोल रहे हैं कि अभी वो रेट में छोड़ने की 17,000 के कुछ मांग किया था, उसमें छोड़ने वाले तो पहले दिन ही छोड़ने वाले थे। हमको बताया नहीं, हम उधर मच्छर में खाने की व्यवस्था नहीं, कुछ नहीं। हमारा जो चप्पल निकल के हम सोते थे गाड़ी के नीचे, उधर वो कुत्ता लोग चूहा लोग वो हमारे चप्पल भी लेके गए कुछ ड्राइवर लोग का। પાદરા ખાતેથી ગુમ થયેલી સગીરાની ભાળ ન મળતા પરિવાર તથા અન્ય સંગઠનો દ્વારા એસપી ઓફિસે રજૂઆત કરવામાં આવી હતી। પાદરા પંથકમાંથી થોડા દિવસ પૂર્વે એક સગીરા ગુમ થતા તેના પરિવાર દ્વારા એક ઇસમ સામે આક્ષેપ કરી પાદરા પોલીસ સ્ટેશનમાં 10/2/2024ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ ફરિયાદ દાખલ થયાને આટલો સમય થયો હોવા છતાં આરોપીની ધરપકડ કરવા અંગેની કે બીજી કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવેલ નથી। ન્યાય માટે પરિવારજનો અન્ય સંગઠનોના સહાયથી આજે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાં માંગણી કરાઈ હતી કે પાદરા પોલીસ સ્ટેશનના સંબંધિત તપાસ કરનાર અમલદારો તેમજ જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી આ ગુનાની તપાસ અન્ય સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપવામાં આવે। રનાતની યુવા સેના એકતા સંગઠન દ્વારા આવેદનપત્ર આપી દીકરીને વહેલીમાં વહેલી તકે શોધવામાં આવે તેવી માંગણી કરી હતી। જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગૃહમંત્રીને મળી પણ રજૂઆત કરાશે તેમ જણાવ્યું હતું। આ એસપી સાહેબને અમે રજૂઆત કરવા માટે આવેલ છે કે પાદરા પોલીસે અસમત દેખાય જ છે અમને ચોખ્ખું, કેમ કે આટલા દિવસથી બધી વસ્તુ જો સરકારને મળતી હોય તો મારી તો દીકરી ગઈ છે, તો આ દીકરીને લાવવામાં કેમ આટલી બધી અસફળ પોલીસ રહી છે। અને બીજી વસ્તુ કે જેનું નામ અમે લખાઈએ છીએ પ્રતિક પટેલ કરીને એક વ્યક્તિ છે કે જેની બાઇક ઉપર મારી દીકરી ગુમ થયેલ છે, તો એનું નામ લખાવવા છતાં પણ એફઆઈઆરની અંદર નામ કેમ નથી લખ્યું? હા, એટલે હજુ મળવાનું બાકી છે, એટલે મળી લઈશું અમે। હાલમાં પાદરા વિસ્તારમાં આવેલ એક છોકરી 12 થી 13 વર્ષની છોકરી ગાયબ છે, 1 મહિનાની ઉપર થઈ ગયું છે। આરોપીનો ફોટો બી મળેલ છે સીસીટીવી ફૂટેજ પર, તે છતાંય કોઈપણ પ્રકારની ધરપકડ કરવામાં નથી આવી। શું કારણસર આ લોકોએ આરોપીને પકડ્યો નહીં, છોકરી ક્યાં હશે, એની શું હાલત હશે, તેને લઈને એકતા સંગઠન તથા અમે સનાતની યુવા સેના અહીં આવેદનપત્ર આપવા આવેલ છે અને છોકરીને વહેલી તકે શોધવામાં આવે તેની માંગ છે અમારી। અને તાત્કાલિક ધોરણે જો આની કામગીરી નહીં લેવામાં આવે તો અમે લોકો ગૃહમંત્રી પાસે પણ જઈશું। હર્ષ સંઘવી સાહેબ જે નારીની સુરક્ષાને લઈને નવા કાયદા બધા જાહેર કરે છે, પણ આ કમ આટલો સમય લાગ્યો, 1 મહિનાની ઉપર થઈ ગયું છે। છોકરી ક્યાં છે? આમ તો આરોપીઓને તાત્કાલિક ધોરણે પકડી પાડવામાં આવે છે, મોટા મોટા બુટલેગરોને આમ ફટાક દઈને પકડવામાં આવે છે, તો આ એક આ કેસ કમ નહીં સોલ્વ થઈ રહ્યો હજુ। છોકરીની સાયકલ નાળામાં પડેલી હાલતમાં મળેલી, છોકરી કઈ છે, લાપતા છે, ફોન નંબર પરથી ટ્રેસિંગ કરો। કોઈક એવું કહે છે કે રાજસ્થાનમાં છે, કે કોઈ કહે છે કે ભાવનગરમાં છે, કે કોઈ કહે છે કે જુનાગઢ બાજુ કોઈ વિસ્તારમાં છે। તો આવી બધી જાણકારીઓ આમ નોર્મલ લોકોને મળી રહી છે, તો પોલીસને કેમ નથી મળી રહી? કેમ પોલીસ નિષ્ફળ છે? એટલે પાદરા પોલીસ આની ઉપર તાત્કાલિક ધોરણે કામ લે તે અંગતે અહીં અમે આવેદનપત્ર આપવામાં આવેલ છે। અહીંના જે સાહેબ છે એમને તથા અમે સીપી સાહેબને આપીશું, કલેક્ટર સાહેબને આપીશું, તમામ અધિકારીઓને અમે આપીશું। અને અહીંથી બી કામ નહીં બને તો અમે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ પાસે જઈશું અને આની મોટામાં મોટું આનું ઉગ્ર આંદોલન થશે છોકરી નહીં મળે તો। પીએમ નરેન્દ્ર મોદીના અમદાવાદથી રેલવેની વિવિધ પરિયોજનાઓના લોકાર્પણ અને શિલાન્યાસના કાર્યક્રમનું વડોદરા રેલવે સ્ટેશન પર જીવંત પ્રસારણ નિહાળવાની વ્યવસ્થા કરવામાં આવી હતી। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અમદાવાદ ખાતેથી 85,000 કરોડના કામનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેનું સમગ્ર દેશમાં જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું। જે કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવા વડોદરા રેલવે સ્ટેશન ખાતે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। વડોદરા રેલવે સ્ટેશન ઉપસ્થિત મહાનુભાવોએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું। અમદાવાદ ખાતેથી સમગ્ર દેશમાં ચાલનારી નવી 10 વંદે ભારત ટ્રેન, રેલવે ફ્લેટ કોરિડોર, વન નેશન વન પ્રોડક્ટ અને જન ઔષધિ કેન્દ્ર સહિતના વિવિધ લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે કરવામાં આવ્યા હતા। ત્યારે વડોદરા ખાતે આવી પહોંચેલી વંદે ભારત ટ્રેનને પુષ્પવર્ષા કરી વિદાય કરવામાં આવી હતી। વડોદરા સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટનો સ્ટોલ પણ શરૂ કરવામાં આવ્યો હતો। દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા વિકસિત ભારતની કલ્પના કરી છે, વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે અને એટલે જ
આપ જોઈ રહ્યા છો કે આજે રેલવેમાં 85,000 કરોડનું એક સાથે ખાતમુહૂર્ત લોકાર્પણ વિવિધ પ્રકલ્પોમાં થાય. એક સાથે વંદે ભારત ટ્રેન, જે ભારતમાં બનેલી ટ્રેન, અને એનું એક સાથે 10 સ્થાનો પર આદરણીય પ્રધાનમંત્રીશ્રીના હસ્તે હરી ઝંડી બતાવવામાં આવે. અનેક પ્રોજેક્ટ કેમિકલના હોય કે પછી ગુજરાતમાં અનેક જગ્યાએ લોકો શેડ હોય, અનેક પ્રોજેક્ટનું આજે શિલાન્યાસ અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રીશ્રીનો એક જ સંકલ્પ છે કે યુવા પેઢી, એ વર્તમાનની પેઢી બી આ કાર્યને જુએ અને જે આજે શિલાન્યાસ કર્યું છે તો આવનારી એમની જે પેઢી છે, એટલે કે આવનારા વર્ષો એમના માટેના છે. એ વિકસિત ભારતના વર્ષ સાથે તેઓ પોતે ભારતમાં એક આગવું સ્થાન ધરાવશે એવું આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો સંકલ્પ છે. વિકસિત ભારતમાં આવો આપણે બધા જ જોડાઈએ અને પ્રધાનમંત્રીશ્રીને સમર્થન કરીએ. ધન્યવાદ. સાથે સાથે 15,000 રેલવે સ્ટેશનો પર પોતાના સ્ટેશન એટલે પોતાના શહેરની પ્રોડક્ટ, એને સ્ટેશન પર વન સ્ટેશન વન પ્રોડક્ટ, એટલે એ પ્રોડક્ટ સાથે સ્ટોલ રેલવે સ્ટેશન પર મૂકવામાં આવે, એ પ્રોડક્ટ ત્યાં વેચવામાં આવે ને યાત્રીઓ પોતે એ શહેરની, એ સ્ટેશનની જે કંઈ પ્રોડક્ટ છે એને ખરીદે. આ ભાવ પ્રધાનમંત્રીશ્રીએ દેશના 15,000 રેલવે સ્ટેશન પર આ શરૂઆત કરી છે. નાનામાં નાનો માણસ પણ રોજગારી લઈ શકે, આ પ્લેટફॉर्म प्रधानमंत्री आप धन्यवाद. हाँ, तो आज आप लोगों ने देखा, देश के लिए बहुत बड़ा दिन है. माननीय प्रधानमंत्री जी ने देश भर में 6,000 रेलवे प्रोजेक्ट 85,000 करोड़ का इन्वेस्टमेंट का जो आज लोकार्पण किया, इनाग्रेशन किया, और 10 वंदे भारत ट्रेन नई का फ्लैग ऑफ किया है, 4 एक्सटेंशन है. बड़ौदा डिवीज़न की बात अगर हम करें तो यहाँ 15 स्थानों पे ये कार्यक्रम हुआ है आज. एक तो वंदे भारत गाड़ी हमारे आने वाली है अभी अहमदाबाद से 10:40 पे आएगी. नई गाड़ी है, स्कूल के बच्चे भी यहाँ से बड़ौदा से सूरत तक ट्रैवल करेंगे. उसके बाद हमारा जो नए स्टेशन है डीएफसी के, न्यू मकरपुरा, न्यू संजाली, न्यू वरेडिया, न्यू गोथनगाम, 4 स्टेशन आज डेडिकेट हुए नेशन को. मालगाड़ियाँ चली है. 8-7 OSOP स्टॉल है, 1 स्टेशन 1 प्रोडक्ट के. एक जन औषधि केंद्र है अंकलेश्वर में. गति शक्ति कार्गो टर्मिनल है हमारा वरेडिया में है और दहेज में है. ये सारी चीज़ें आज प्रधानमंत्री जी द्वारा लोकार्पण. અકસ્માત કરનાર બાઇક ચાલક વિરુદ્ધ પોલીસની ધીમી ગતિની કામગીરીથી ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીના પરિવારજનોએ પોતાની દીકરીને ન્યાય મળે તે અંગે પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી. વડોદરા શહેરના નટુભાઈ સર્કલ પાસેના પસાભાઈ પાર્કમાં રહેતી નેન્સી બાવીસી MS યુનિવર્સિટી લો ફેકલ્ટીના 5મા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત તારીખ 7મી માર્ચના રોજ સ્પોર્ટ્સ બાઇક પર પૂર ઝડપે જઈ રહેલા યુવકે નેન્સી સાથે ધડાકાભેર અથડાતા નેન્સી માર્ગ પર ફૂટબોલની માફક હવામાં ફંગોળાઈ હતી, જ્યાં તેને ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં અકસ્માત કરનાર યુવકના મળતિયાઓ ઘટના સ્થળે દોડી આવી યુવકને લઈ ગયા, જ્યારે ઘટના સ્થળેથી તમામ પુરાવા નાશ કરવાના આશયથી બાઇકને ઉઠાવી લઈ CCTV પણ કેમેરામાં કેદ થયા હતા. 2 અજાણ્યા યુવકો દ્રશ્યોમાં કેદ થયા. અકસ્માત કરનાર યુવક અને 2 અજાણ્યા યુવક વિરુદ્ધ કેમ કાર્યવાહી થતી નથી? પરિવારજનો લક્ષ્મીપુરા પોલીસની ધીમી ગતિની કાર્યવાહીથી દુઃખ વ્યતીત કરી અકસ્માત કરનાર યુવકની વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. હવે જોવું એ રહ્યું છે કે નેન્સી સાથે અકસ્માત કરનાર બાઇક ચાલક વિરુદ્ધ લક્ષ્મીપુરા પોલીસ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અને નેન્સીને ક્યારે ન્યાય અપાવે છે તે જોવું રહ્યું છે. મારી દીકરી નેન્સી બાવીસી, ઉંમર વર્ષ 22, એ 5મા વર્ષની BA LLB MSUની સ્ટુડન્ટ છે. 7 માર્ચે સાંજે લગભગ 7:45 વાગે એક્લિપ્સ સ્પોર્ટ્સ લક્ષ્મીપુરા ત્યાંથી એ જોબ પરથી ઘરે આવવા નીકળી રહી હતી, ત્યારે ગેટમાંથી બહાર આવીને રોડ પર આવી ત્યારે સામેથી પૂર ઝડપે સ્પોર્ટ્સ બાઇક પર એક વ્યક્તિએ આવીને મારી દીકરીને ઠોકર મારીને ઉડાડી દીધી. આજે મારી દીકરી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અને આ વસ્તુ માટે ન્યાય એટલા માટે મારી દીકરી માટે તો જરૂરી છે, પણ દરેક વ્યક્તિ જે રોડ પર જાય છે એના જીવની સલામતી માટે ન્યાયની જરૂર છે. ન્યાયની જરૂર છે કારણ કે દાખલો આપણે બેસાડશું
તો આ વસ્તુ ફરી બીજા કોઈ પરિવાર સાથે કે બીજા કોઈના બાળક સાથે આવું બીજી વાર ન થાય. હા, મેં FIR કરી છે. અમને ખબર નથી કેમ ધરપકડ બહુ ધીમી ગતિએ થઈ રહ્યું છે. આજે 7 માર્ચ અને 12 માર્ચ છે. હજી બી આજે મારી દીકરી ભાનમાં નથી આવી. થોડા દિવસો અગાઉ કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના વિદ્યાર્થી યુવકની નિર્દયતાપૂર્વક કરવામાં આવેલી હત્યાના વિરોધના ભાગરૂપે આજરોજ MS યુનિવર્સિટી ખાતે ABVP વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કેરળમાં સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે SFIના ગુંડાઓ દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના વિદ્યાર્થી JS સિદ્ધાર્થની નિર્દયતાથી હત્યાના કથિત આક્ષેપો સાથે આજરોજ ABVP વિદ્યાર્થી સંગઠન દ્વારા મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયની જનરલ એજ્યુકેશન બિલ્ડિંગ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી આગેવાનો અને કાર્યકરોએ બેનર્સ તથા પ્લે કાર્ડ દર્શાવી કેરળના પશુ ચિકિત્સક વિદ્યાર્થી JS સિદ્ધાર્થના હત્યારાઓને ઝડપી પાડી તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ MS યુનિવર્સિટી ખાતે યુનિટ બિલ્ડિંગ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે. જે કેરલાની અંદર જે SFI કરીને ગ્રુપ છે, ત્યાંનું કેરલાનું લોકલ ગ્રુપ, એક કેરલા સરકારે ત્યાંના ગુંડા પાલી રાખ્યા છે ગ્રુપની અંદર. તો એનો વિદ્યાર્થી પરિષદ વિરોધ કરે છે. એક વેટરનરી ડૉક્ટર કે જે દેશ માટે ભણતો હોય, એનું ઘર-બાર છોડીને દેશ માટે ટાઈમ આપતો હોય, ડૉક્ટર બનીને આગળ પણ દેશની જનતાની સેવા કરવા માટેનો પ્રયત્ન કરતો હોય, તો એવા વિદ્યાર્થીઓને, માસૂમ વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવે છે કેરલાની યુનિવર્સિટીની અંદર. તમે વારંવાર કેરલાની પણ પાછલી ઘટના પણ જોઈ હશે. તો એ વિદ્યાર્થીને એનું મર્ડર કરવામાં આવ્યું અને બધા ગ્રુપના ભેગા થઈને વિદ્યાર્થીઓએ મર્ડર કર્યું. તો આજે સ્પષ્ટપણે આખા ભારતભરની અંદર વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે કે વિદ્યાર્થીને CBIની જાંચ પડતાલ બેસે. CBIને માગણી છે ત્યાંની સરકારને કે CBIની જાંચ પડતાલ બેસાડે અને વિદ્યાર્થી હિતમાં નિર્ણય આવે, એવો વિદ્યાર્થી પરિષદની રજૂઆત છે. આજે સમગ્ર ભારતમાં આંદોલન થશે. સમગ્ર ગુજરાતની અંદર જેટલી પણ સ્ટેટ યુનિવર્સિટી છે, એ સ્ટેટ યુનિવર્સિટી ખાતે આ વિરોધ પ્રદર્શન પ્લે કાર્ડ લઈને, બ્લેક થીમ રાખીને, બ્લેક રિબિન પહેરીને વિરોધ કરવામાં આવશે. અને છેક જ્યાં સુધીને વિદ્યાર્થીને અને એના જેવા બીજા વિદ્યાર્થીઓને ન્યાય ના મળે, ત્યાં છેક સુધી વિદ્યાર્થી પરિષદ લડત આપતું રહેશે વિદ્યાર્થીઓ માટે. ધ્રુવ પારેખ. નમસ્કાર. આજ રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ MS યુનિવર્સિટીના કાર્યકર્તાઓ દ્વારા જે કેરળમાં સિદ્ધાર્થ નામનો જે વિદ્યાર્થી છે, તેની જે SFIના ગુંડાઓ દ્વારા જે હત્યા કરી છે, તેના વિરોધમાં આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ પ્લે કાર્ડનો યુઝ કરીને અને બ્લેક ટી-શર્ટ એટલે કે બ્લેક કપડાં પહેરીને વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે SFIના આ ગુંડાઓ વિરુદ્ધ સરકાર કડકથી કડક કાર્યવાહી કરે. જેમ કેન્દ્ર સરકારે પોતાના CBIના માધ્યમથી જે નેશનલ એજન્સી છે તેના માધ્યમથી આ ગુંડા વિરુદ્ધ જે કાર્યવાહી કરવા માટે તત્પર છે, તેવી જ રીતે વિદ્યાર્થી પરિષદ માંગ કરે છે કે તેના પર વધારે ધ્યાન આપીને આવા લોકો વિરુદ્ધ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે. સંખેડા APMCમાં આજરોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ભાજપ પ્રેરિત પેનલના ભૌમિક હરીશભાઈ દેસાઈ અને સંજયભાઈ ચંદ્રવદન દેસાઈની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા APMCમાં ગત 15 જાન્યુઆરીના રોજ સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપ પ્રેરિત પેનલના 13 સભ્યો અને કોંગ્રેસ પ્રેરિત પેનલના 3 સભ્યો ચૂંટાયા હતા. 2 મહિનાના લાંબા ગાળા બાદ સંખેડા APMCના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી આજરોજ યોજાઈ હતી, જેમાં ભાજપ દ્વારા પ્રમુખ તરીકે ભૌમિક હરીશભાઈ દેસાઈ અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ચંદ્રવદન દેસાઈનો મેન્ડેટ આપવામાં આવતા ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા હતા. અન્ય કોઈએ બંને હોદ્દા માટે ફોર્મ ન ભરતા બંને જણાને બિનહરીફ જાહેર કરાયા હતા. છેલ્લા 1 મહિનામાં જ લીંબુના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. પહેલા જે 80 થી 100 રૂપિયા વેચાતા હતા, તે લીંબુ હાલ 150 થી 200 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. છેલ્લા 1 મહિનામાં લીંબુના ભાવમાં ધરખમ વધારો થયો છે. તેનું કારણ છે ગરમીની સિઝનમાં સૌથી વધુ એનર્જી આપતી કોઈ વસ્તુ હોય તો તે લીંબુ છે. ઉનાળામાં લીંબુ શરબતની ભારે માંગ રહે છે. ઉનાળો આવતા જ આ લીંબુની માંગ વધી જાય છે. તેની સાથે જ લીંબુના ભાવ પણ વધે છે. 1 મહિના પહેલા જે લીંબુ 80 થી 100 રૂપિયા ભાવે કિલો મળતા હતા, તે જ લીંબુ હાલ બજારમાં 160 થી લઈને 200 રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે. આ ભાવ વધારાની સીધી અસર લોકોના ખિસ્સા પર પડી રહી છે. ભાવ વધારાના કારણે લોકો લીંબુની ખરીદીમાં કાપ મૂકી રહ્યા છે.
લીંબુની તાતી જરૂર હોવા છતાં લોકો લીંબુની ઓછી ખરીદી કરીને કામ ચલાવી રહ્યા છે. વડોદરા જિલ્લા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી અને આગવી સયાજી હોસ્પિટલમાં એક બેરેકમાં 2 મૃતદેહો હોવાનો વિડીયો સામે આવ્યો છે. વડોદરા જિલ્લા અને મધ્ય ગુજરાતની સૌથી મોટી અને આગવી સયાજી હોસ્પિટલમાં અનેક સુવિધાઓથી સુસજ્જ છે, પરંતુ મૃતદેહોને સાચવવા માટે મૂકવામાં આવતા કોલ્ડ રૂમમાં જાણે જગ્યા જ ન હોય તેવા એક બેરેકમાં 2 મૃતદેહો હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ અંગે જાણકારી લેતા અહીં 6 કોલ્ડ સ્ટોરેજ છે, જેમાં એકમાં 6 મૃતદેહો મૂકી શકાય છે, પરંતુ 4 કોલ્ડ સ્ટોરેજ બંધ હાલતમાં છે અને માત્ર 2 ચાલી રહ્યા છે. તેમાં પણ એકના બદલે 2 મૃતદેહોને મૂકવામાં આવતા તંત્ર સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. વિકાસની વાતો વચ્ચે આ કડવી વાસ્તવિકતા સામે આવી છે કે વડોદરા શહેર શા માટે વિકાસમાં પાછળ રહી ગયું છે. સયાજી હોસ્પિટલમાં કોલ્ડ રૂમમાં રોજના અનેક મૃતદેહો આવતા હોય છે. જે પરિવારના સ્વજનો બહાર હોય ત્યારે આ મૃતદેહોને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવાની ફરજ પડતી હોય છે. ત્યારે જો આ રીતે કોલ્ડ સ્ટોરેજમાં જ જગ્યા ન હોય ત્યારે સ્વાભાવિક છે કે મૃતક વ્યક્તિને મર્યા પછી પણ જગ્યા નથી મળતી, અને મળે છે તો અન્યના મૃતદેહ જોડે. આ તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. અમે એ બાબતે બિલકુલ નિશ્ચિંત બનીને બેઠા છે એવું છે જ નહીં. ટેકનિકલ ઇક્વિપમેન્ટ છે, રેફ્રિજરેશન પ્રકારનું 10 થી 12 વર્ષ જૂનું છે, વારંવાર રિપેર માગે છે. કોવિડ દરમિયાન એને એની આવરદા કરતાં વધારે કામ કરેલું છે. આ એ જ કોલ્ડ રૂમ ચેમ્બરો છે જેની અંદર ફૂલ કેપેસિટી એટલે 36 ડેડ બોડીઓ રહેતી હતી, અને અમે એક પછી એક એનો કોવિડની રાહે નિકાલ કરતા હતા. ટેકનિકલ ક્ષતિના કારણે, ઓવરલોડના કારણે, આવરદા પૂરી થઈ જવાના કારણે આ ઇક્વિપમેન્ટો વારંવાર બગડતા હોય છે. કોઈને ટેકનિશિયનને બોલાવી એને રિપેર કરવું, એને પાછું કાર્યરત કરવું. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ હોવાના કારણે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવેલી દરેક અનક્લેમ્ડ, અનઆઇડેન્ટિફાઈડ બોડી આ જ કોલ્ડ રૂમના ચેમ્બરમાં રાખવી પડતી હોય છે, અને એનો એક નિયત કરેલ કાનૂની પ્રોસેસ છે. જ્યાં સુધી પોલીસ એ બાબતે પંચકેસ, પંચનામું કરી મરનારની આઈડેન્ટિટી પ્રસ્થાપિત ના કરે ત્યાં સુધી એ બોડી સાચવી રાખવાની જવાબદારી પોલીસ તંત્ર વતી સયાજી હોસ્પિટલની હોય છે. એટલે 36 યુનિટનો મારો ઓરિજિનલ સ્ટોરેજ, એની અંદર 2 યુનિટ ક્ષતિગ્રસ્ત થાય અને ઓવરનાઇટ બીજા 2માં કંઈ તકલીફ પેદા થાય તો આ પ્રકારની ગંભીર સમસ્યા સર્જાય. અમે એ બાબતે ગંભીર છીએ, બિલકુલ લાઇટલી લેતા નથી. હાલ પણ તમે જેને જોશો તો ત્યાં રિપેર પ્રક્રિયા ચાલુ છે. માંગ કરાઈ છે CSR હેઠળ અલગ અલગ જગ્યાએ. અમે આ કેબિનેટની માગણી કરેલ છે. એક કેબિનેટની આશરે કિંમત બ્લુ સ્ટારની અદ્યતન લગભગ 9 લાખ રૂપિયા જેવી થાય છે. આજની મજબૂરી છે. આજની તારીખે જ્યારે બાકીના 3 યુનિટ કાર્યરત જ ના હોય, એનું ટેમ્પરેચર આશરે 24 હોય અને ચાલુ કેબિનેટનું ટેમ્પરેચર 8 થી 6 ડિગ્રી વચ્ચે હોય, તે બીજું અનઆઇડેન્ટિફાઈડ બોડી ત્યાં રાખવું એ એક મજબૂરી સહત જ થયેલું છે. સરકાર પાસે અલગ અલગ CSRમાં માગણી કરેલ છે. 3 યુનિટની માગણી કરેલ છે. ભારતમાં એકમાત્ર વડોદરા શહેરમાં પ્રથમ ઇમરજન્સી સેવા જનરક્ષક કિયોસ્કનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારતમાં એકમાત્ર વડોદરા શહેરમાં સૌપ્રથમ વખત ઇમરજન્સી સેવા જનરક્ષક કિયોસ્કનું લોકાર્પણ વડોદરા મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું, જેમાં ફાયર, પોલીસ અને એમ્બ્યુલન્સ સેવા માટેના બટન એક સાથે મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત હાર્ટ એટેક માટે પણ પ્રાથમિક સારવાર માટેનું ઉપકરણ મૂકવામાં આવ્યું છે. માર્ગ ઉપર કોઈ અકસ્માત કે અન્ય કોઈ એમરજન્સી સેવાની જરૂર પડે તો વિદેશમાં અનેક ઉપકરણ માર્ગ ઉપર લગાવવામાં આવ્યા છે, પરંતુ ભારતમાં આવા કોઈ ઉપકરણ લગાવાયા નથી. ત્યારે વડોદરામાં સૌપ્રથમ વખત જનરક્ષક ઉપકરણ મૂકવામાં આવ્યા છે. શહેરના 3 વિસ્તારમાં આ ઉપકરણ મૂકવામાં આવ્યા, જેનું લોકાર્પણ રાત્રિ બજાર ખાતેથી કરવામાં આવ્યું. આ ઉપકરણમાં એડ કિટ પણ મૂકવામાં આવશે. આ કિટનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકશે. માર્ગ ઉપર જ્યારે એમ્બ્યુલન્સનું બટન દબાવશે ત્યારે આ કિટ ખુલશે. અહીં સ્ક્રીન અને કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેના થકી પોલીસ, ફાયર અને આરોગ્ય વિભાગ સ્થળનું નિરીક્ષણ કરી શકે. આ લોકાર્પણ કાર્યક્રમમાં મેયર પિંકીબેન સોની, વિધાનસભા દંડક બાળુ શુક્લ, સ્થાયી સમિતિ ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે વડોદરા શહેરના રાત્રિ બજાર ખાતે એક જનરક્ષક નામનું એક ઇનોવેશન છે જે દેવભાઈ, જે ડીડી ઇનોવેશન્સ કંપનીમાંથી છે,
એમના દ્વારા અહીંયા એક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. એમનું ઇનોવેશન છે જેમાં એક મશીન છે જેની અંદર 3 અલગ અલગ પોલીસ હોય, ફાયર બ્રિગેડ હોય કે પછી એમ્બ્યુલન્સ હોય એને કોલ કરવો હોય, કેમેરા એટેચ સાથેની આ ફેસિલિટી ધરાવતું છે. આ ત્રણેય સેવાઓ તાત્કાલિક નાગરિકોને મળી શકે. સાથે સાથે ફર્સ્ટ એડ કીટનું બોક્સ પણ છે. અને એ ઈડી જે જ્યારે હાર્ટ એટેક આવતો હોય છે, અત્યારના તાજેતરના સમયમાં વારંવાર નાની ઉંમરના બાળકો, નાની ઉંમરના લોકોને પણ જ્યારે એટેક આવી રહ્યો છે ત્યારે CPR, માત્ર CPRથી કોઈક વખત પૂરતી એને સ્વાસ્થ્યની સેવાઓ નથી મળતી. ત્યારે અહીંયા AED મશીન પણ ફિટ કરવામાં આવ્યું છે જેના દ્વારા નાના શોક દ્વારા હૃદય પાછું પોતાની કાર્યરત પરિસ્થિતિમાં પાછું આવી જાય એ પણ ફેસિલિટી છે. સાથે ફાયરની પણ વ્યવસ્થા ઉપલબ્ધ છે અને કેમેરા છે જેથી કરીને જો પોલીસની જરૂર પડે છે અને પોલીસનું કોલ બટન દબાવો છો, પોલીસ વાત પણ કરી શકે છે અને આપને જોઈ પણ શકે છે. અહીંયા હાઈ રિઝોલ્યુશન કેમેરા પણ લગાવવામાં આવ્યા છે જેથી કરી અને નજીકના વિસ્તારમાં જો આગ લાગી છે અને ફાયરનું બટન દબાવવામાં આવે તો એ કેમેરા દ્વારા આખું એ આગનું દ્રશ્ય પણ કેપ્ચર કરવામાં આવશે. વડોદરા શહેરના નાગરિકોને વધુ અને સારી અને સગવડદાયક સેવાઓ મળી રહે તે માટે જે ડીડી ઇનોવેશન્સ દ્વારા આ પહેલ કરવામાં આવી છે એ માટે હું ડીડી ઇનોવેશન્સ અને એમના ફાઉન્ડર દેવભાઈને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આ જે પ્રોડક્ટ અમે લોન્ચ કરી છે, પ્રોડક્ટનું નામ જનરક્ષક છે. જનરક્ષક ફોર સેફ્ટી ઓફ સિટીઝન્સ એન્ડ સિક્યોરિટી ફોર ધ સિટીઝન્સ. આ પ્રોડક્ટ લોન્ચ કરી છે ડીડી ઇનોવેશન કરીને કંપની છે જે બરોડાની જ મારી કંપની છે. એમ ડિરેક્ટર એન્ડ ધ ફાઉન્ડર ઓફ ધ કંપની. એન્ડ વીવ જસ્ટ લોન્ચ ધીસ પ્રોડક્ટ. બરોડામાં 3 જગ્યાએ લગાડેલું છે. એક MS ફાઇનાન્સની બહાર છે, એક રાત્રિ બજારની બહાર છે અને એક ફૂડ કેસલ ભાયલીની બહાર લગાડેલું છે. મેઇન જનરક્ષક ઇઝ અ ડિજિટલાઇઝ કોલ કમ્યુનિકેશન ડિવાઇસ. હવે આમાં કોઈ પણ માણસને પ્રોબ્લેમ થાય છે, ડિસ્ટ્રેસ થાય છે, આમાં 3 લો એન્ફોર્સમેન્ટના બટન છે, પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર. કોઈને પણ પ્રોબ્લેમ થાય છે તો પોલીસનું બટન દબાવો, ડિરેક્ટલી કોલ પોલીસના કમાન્ડ સિટી કમાન્ડ સેન્ટરમાં કનેક્ટ થઈ જાય છે. એ લોકો 2B કમ્યુનિકેશનમાં વાત કરી શકશે. પોલીસ એમની સિચ્યુએશન જોઈ શકશે વિડીયો કોલમાં કે સિટીઝન સાથે શું થઈ રહ્યું છે. આમાં સેમ એમ્બ્યુલન્સ અને ફાયર માટે પણ છે. કોઈને પણ 108ની જરૂર છે, બટન દબાવવા પર 108 આવી જશે. ફાયરમાં પણ સિમિલર છે કે બરોડાનું જે ફાયર ડિપાર્ટમેન્ટ છે એમાં કોલ થઈ જશે. આમાં 3 પ્રાઇમરી એપરેટસ છે. એક પ્રાઇમરી હેલ્થકેર માટે ફર્સ્ટ એડ છે કે કોઈને પણ એક્સિડન્ટ થયો, રસ્તામાં તરત ફર્સ્ટ એડ જોઈએ છે તો અહીંયાથી એમને ફર્સ્ટ એડ અવેલ થઈ જશે. આમાં AED છે જે ઓટોમેટિક એક્સટર્નલ ડિફિબ્રિલેટર કહેવાય. AED શું છે કે કોઈપણ માણસને આજે અમે રાખ્યું છે એ 3 બિઝીએસ્ટ ફૂડ જોઈન્ટ છે બરોડામાં, ત્યાં રાખ્યું છે જેમાં ઓન એન્ડ ઓફ 2000 લોકોનું મૂવમેન્ટ હોય છે વીકલી, ફ્રાઇડે, સેટરડે, સન્ડેમાં. કોઈને પણ કાર્ડિયક અરેસ્ટ કે હાર્ટ એટેક આવે છે તો અહીંયા AEDથી એ લોકો હેલ્પ લઈ શકે છે. AED એ મશીન જ છે જે રિધમ કેલ્ક્યુલેટ કરે અને મશીન પોતે જ કે શોકનું બટન આવે છે એ બટન દબાવવા પર માણસને હેલ્પ થઈ શકે છે. આમાં ફાયર એક્સટિંગ્વિશર પણ છે જેનાથી ફાયર કેન બી ડોઝડ ઓફ એઝ ઇટ ઇઝ નિયર ધ ફૂડ કોર્ટ. સો કોઈને પણ હેલ્પ થઈ શકે છે ક્યારે પણ. આમાં 28 ઇંચની ડિજિટલ સ્ક્રીન છે જેમાં ક્રાઇમ પ્રિવેન્શનના મેસેજીસ ગવર્મેન્ટ પ્રમોટ કરી શકે છે, સેવક કમ્યુનિટીના મેસેજીસ પ્રમોટ કરી શકે છે. બધા જ કેમેરા, આખી સિસ્ટમ સિટી કમાન્ડ સેન્ટર પોલીસમાં કનેક્ટેડ છે. કોઈ પણ સિટીઝન કાંઈ પણ ડિસ્ટ્રેસ થતું હોય તો ત્યાંથી એક બટન દબાવશે તો આમાં હૂટર પણ છે તો હૂટર એક્ટિવેટ થઈ જશે અને એ લોકો બોલશે તો સંભળાશે. PA ઇન્ડિવિજ્યુઅલ ઝોનલ વાઇઝ પણ સાઉન્ડ થાય છે આમાં 3 ડિવાઇસમાં. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. વોર્ડ નંબર 18ના ભાજપ પ્રમુખ પાર્થ પટેલનો મૃતદેહ મહીસાગર નદીમાંથી મળી આવતા સમગ્ર પંથકમાં મચી ચકચાર. કેરળમાં વિદ્યાર્થીની હત્યાના વિરોધના ભાગરૂપે MS યુનિવર્સિટી ખાતે ABVP વિદ્યાર્થી સંગઠન દ્વારા યોજાયું વિરોધ પ્રદર્શન. પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત અશોકનગર સોસાયટીના રહીશોએ સ્થાયી સમિતિના ચેરમેનને કરી રજૂઆત. લીંબુના ભાવમાં નોંધાયો ધરખમ વધારો. લીંબુ હાલ 150થી 200 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. આ હતા આજના સમાચાર. કાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી હેડલાઇન ન્યૂઝની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.